स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्षण परमार। तो आज આપણે વાત કરવાના છે જે ગુજરાત ગવર્મેન્ટ તરફથી નવી શૈક્ષણિકમાં અપડેટ આવેલી છે। તો જીસીએસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, તો આપણે પ્રેક્ટિકલી લાઈવ રજિસ્ટ્રેશન કરી અને આ વિડીયોમાં બતાવવાના છે મિત્રો। તો વિડીયો પૂરો જોજો મિત્રો, અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં પહેલી જ વખત આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। સાથે જ તમારા મિત્રો સાથે શેર કરજો। કોઈને પણ રજિસ્ટ્રેશન કરવું હોય તો સહેલું પડે। તો ચાલો મિત્રો કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે દોસ્તો, અને તમારે પણ મોબાઈલમાંથી ગૂગલ ક્રોમ ઓપન કરી લેવાનું છે। ગૂગલ ક્રોમ ઓપન કરી અને સર્ચ કરી લેવાનું છે। જો હમણાં હું સર્ચ કરીને તમને વેબસાઇટ દેખાડું છું, તમારે પણ તે સર્ચ કરી લેવાની છે GCAS। ઓકે મિત્રો, તેના ઉપર ક્લિક કરી દો। પહેલી જ વેબસાઇટ આવશે GCAS, તો તેના ઉપર ક્લિક પાછું કરી દીજો મિત્રો। થોડુંક મોટું કરી લઈએ એટલે આપણે ઓકે મિત્રો GCASમાં ક્લિક કરશો એટલે પછી આ રીતનો કંઈક ઇન્ટરફેસ તમે જોવા મળશે। હવે તમે પહેલેથી રજિસ્ટર્ડ હોય તો અહીંયા રજિસ્ટરમાં જવાનું છે ને, કારણ હવે રજિસ્ટર કરોમાં તમારે જવાનું છે। આ મેં ગુજરાતી રાખ્યું છે, સમજવામાં આસાની પડે। તમે હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી ગમે એ રાખી શકો છો। તો આપણે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે, તો હવે રજિસ્ટ્રેશન કરો, અહીંયા ક્લિક કરી દેવાનું મિત્રો। તમારે ક્લિક કરી દેશો એટલે સૌને પહેલાં તમારે કામ કરવાનું છે કે અભ્યાસમાં જોવાનું છે। તો આપણે તમે ગ્રેજ્યુએટ ગમે એમાં, પણ આપણે તો રજિસ્ટ્રેશન કરી અને જોવાનું છે, તો આપણે 12 પાસ ઉપર કોલેજનું રજિસ્ટ્રેશન કરીએ। ઓકે મિત્રો, બસ એક જ રજિસ્ટ્રેશન એક જમાં ગમે ત્યાં કરવાનું છે તમારે। ઓકે, તો સિલેક્ટ કરી અને હવે તમે તમારી જન્મ તારીખ નાખી દેવાની અહીંયા નીચે। જન્મ તારીખ ફિલ કર્યા બાદ મિત્રો ઓકે, હવે જન્મ તારીખ ફિલ થઈ ગઈ છે। હવે આપણે કેટેગરી પસંદ કરી લઈએ। તમારી જે તે કોઈ કેટેગરી હોય તે તમારે પસંદ કરી લેવાની, ST SC OBC। ઓકે મિત્રો, કેટેગરી પસંદ કર્યા બાદ પછી લિંક પસંદ કરી લેવાની। સ્ત્રી પુરુષ તમે જે પણ રજિસ્ટર કરતા હોય તમારું લિંક પસંદ કરી લેવાની। ઓકે મિત્રો, લિંક પસંદ કર્યા બાદ તમારે પૂરું નામ નાખી દેવાનું છે। તો આપણે નામ ફિલ કરી દઈએ। તો કેટેગરી તો આપણે સિલેક્ટ કરી જ લીધી। ઓકે મિત્રો, હવે નામ ફિલ કર્યા બાદ તમારે ઈમેલ એડ્રેસ નાખી દેવાનો છે અને આ સાઈડ મોબાઈલ નંબર નાખી દેવાનો છે મિત્રો। આપણે ઈમેલ એડ્રેસ ફિલ કરી દઈએ। ઈમેલ એડ્રેસ ફિલ કર્યા બાદ નીચે મોબાઈલ નંબર આપણે નાખી દેવાનો મિત્રો। મોબાઈલ નંબર ફિલ કરી અને ગેટ ઓટીપી, અહીંયા ઓટીપી મેળવો એના ઉપર ક્લિક કરી દેજો। જે ઇંગ્લિશમાં છે તો ગેટ ઓટીપી। ઓકે મિત્રો, હવે એક ઓટીપી તમારા ઈમેલ એડ્રેસ ઉપર ગયો છે ને એક ઓટીપી તમારા મોબાઈલ નંબર ઉપર ગયો છે। 2 ઓટીપી આવ્યા છે। તો નીચે અહીંયા જુઓ, અહીંયા 2 જગ્યાએ છે। પહેલાં આ મોબાઈલ નંબર ઓટીપી અહીંયા નાખવાનો અને ઈમેલ એડ્રેસ ઓટીપી અહીંયા નાખી દેવાનો। તો આપણે 2 ઓટીપી ફિલ કરી દઈએ મિત્રો। ઓકે, નીચે આપણે આ કેપ્ચા કોડ છે તે ફિલ કરી દેવાના છે। કેપ્ચા કોડ ફિલ કર્યા બાદ સબમિટ ઉપર ક્લિક કરી દેજો। નીચે સબમિટ છે ને એના ઉપર ક્લિક કરી દેવાનું છે મિત્રો। ઓકે, હવે આપણે સબમિટ ઉપર ક્લિક કરીએ। તો પહેલો સ્ટેજ સફળતાપૂર્વક રેડી, સફળતા ગુજરાતીમાં આપણે લખેલા આવ્યું છે, સફળતાપૂર્વક આપણે પૂરો કરી લીધો। હવે બીજા સ્ટેપમાં ઓકે કરી અને બીજા સ્ટેપમાં આપણે વયા જઈએ।
ઓકે મિત્રો, હવે બીજા સ્ટેપમાં જવા માટે ઉપર જોવેલી જો લોગિન પર પાછા જાઓ તેવું લખેલું છે ઉપર. ઓકે, અહીંયા રેડી લોગિન ઉપર પાછા જાઓ. પછી હવે તમારે જે પાસવર્ડ એક આવ્યો છે ને એક તમારો આઈડી આવેલો છે મોબાઈલ મેસેજમાં, તે બે અહીંયા ફિલ કરી દો. તો આપણે પાસવર્ડ અને આઈડી ફિલ કરી દઈએ. ઓકે, નીચે કેપ્ચા કોડ ફિલ કરી દઈએ અને સાઇન ઇનના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે મિત્રો, સાઇન ઇન આપણું સક્સેસફુલ. હવે આ સેવ કરવા માંગે આપણે સેવ નથી કરવો તો ત્યાંથી કંડોન આપી દઈએ. હવે પહેલે આ રીતનો ડેશબોર્ડ છે તમારો. જે બેઝિક નોલેજ છે આપણે નાખ્યા હવે બેઝિક નોલેજ તે તો ઉપર દેખાડી દેશે. વધારે એની ડિટેલ્સ આપણે ફિલ કરવાની રહેશે. તો નીચે જવાનું, થોડું નીચે સ્ક્રોલ કરશો તો આ જોઈ લેજો બેઝિક નોલેજ આપણી બધી આવી ગયેલી છે. હવે અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરો. ઉપર જોવો પ્રોફાઇલ ઉપર ક્લિક કરો, ત્યાં ક્લિક કરી દેવાનું. ઓકે, હવે અહીંયા પણ તમારે ડિટેલ્સ આવી ગઈ છે થોડી બહુ ઘણી. બાકીની ડિટેલ્સ આપણે ફિલ કરવાની રહેશે. ઓકે મિત્રો, નિરાતના વિડીયો જોજો એટલે બધું સમજાય તમને મિત્રો. આપણી જન્મ તારીખ ને તે બધું આમાં આવી ગયેલું છે. અરજી નંબર આવી ગયા છે આપણા. ઓકે મિત્રો, હવે અહીંયા આપણે નીચે ફિલ કરવાની છે બધું. તો પિતાનું નામ પહેલાં નાખી દેવાનું, પછી માતાનું નામ. ઓકે મિત્રો, પછી ભાઈ બહેન કેટલા છે તે લખી દેવાનું. પછી એસટી ઓબીસી તમારે જાતિ સિલેક્ટ કરી લેવાની. અહીંયાથી તમારે કાસ્ટ સિલેક્ટ કરી લેવાનું અને કાસ્ટની જે તમારો કાસ્ટ હોય ઓબીસીનો દાખલો તો તેની તારીખ નાખી દેવાની. અહીંથી દાખલો તમારે અપલોડ કરી લેવાનો. ઓકે મિત્રો, અહીંયા નોન ક્રિમિલિયરનો તમારે ડેટ નાખી દેવાની છે અને અહીંયાથી પાછો નોન ક્રિમિલિયરનો દાખલો તમારે અપલોડ કરી લેવાનો છે મિત્રો. ઓકે, હવે અહીંયા જોઈ લેજો મિત્રો, સ્ત્રી પુરુષ જાતિ તમારે સિલેક્ટ કરી લેવાની છે. કોઈ પણ તમે સ્ત્રી પુરુષ જેનું રજિસ્ટર કરતા હોય તે જાતિ તમે સિલેક્ટ કરી લેવાની. પછી આ દિવ્યાંગ હોય તો કેટેગરી સિલેક્ટ કરી લેવાની, નહીંતર ત્યાં આપણે કંઈ સિલેક્ટ કરવાનું આવતું નથી. ઓકે મિત્રો, પછી રાષ્ટ્રીયતામાં આપણે ભારત સિલેક્ટ કરવાનું છે મિત્રો. અને પછી વિસ્તારમાં આપણે શહેરી કે ગ્રામ્ય, તમારે ગ્રામ્યમાં રહેતા હોય તો ગ્રામ્યમાં ટીક કરી દેવાનું, શહેરમાં રહેતા હોય તો શહેર ટીક કરી દેવાનું છે મિત્રો. ઓકે, અહીં લગન આપણે ફિલ કરી દીધું છે. પછી ધર્મ તમારે આપણે ધર્મ સિલેક્ટ કરી લેવાનો છે. તમે જે ધર્મથી બિલોંગ કરતા હોય તે સિલેક્ટ કરી લેવાનું. ઓકે મિત્રો, પછી અહીંયા લઘુમતીમાં આવતા હોય તો ટીક માર્ક કરવાનું, નકર ટીક માર્ક કરવાનું નથી. ઓકે મિત્રો, પછી જો તમે પછી આપણે આધાર કાર્ડ નંબર નાખી દેવાનો છે. અહીંયા આધાર કાર્ડ નંબર ફિલ કર્યા બાદ તમારે આધારનું નામ આધાર પ્રમાણે જે નામ હોય ને તે અહીંયા ફિલ કરવાનું છે. આધાર કાર્ડમાં નામ હોય તે. ઓકે મિત્રો, એબીસી આઈડી તમારે નાખી દેવાની છે ને યુઆઈડી તો તમારા 10ના માર્કશીટમાં કે 12માની માર્કશીટમાં હે તે તમારે નંબર નાખી દેવાના અહીંયા. ઓકે મિત્રો, હવે નીચે આપણે જોઈ લઈએ તો નીચે તમારે સૌને પહેલાં તો આપણે રાજ્ય સિલેક્ટ કરવાનું રહે. પછી આપણે જિલ્લો સિલેક્ટ કરી લેવાનો, તાલુકો સિલેક્ટ કરી લેવાનો અને અહીંયા પિનકોડ નંબર નાખી દેવાના મિત્રો.
પિનકોડ નંબર નાખ્યા પછી જો તમારો એડ્રેસ બદલો હોય તો તમે અહીંયા ટીક માર્ક કરી અને બીજો એડ્રેસ નાખી શકો છો, અને સેમ એડ્રેસ ઉપર રહેતા હોય તો અહીંયા ખાલી ટીક માર્ક જ કરી દેવાનું. ઓકે, ટીક માર્ક કરશો એટલે પિનકોડ ઓટોમેટિકલી અહીંયા આવી જશે. ઓકે, પછી સાસવો અને સબમિટ, ઇંગ્લિશમાં અહીંયા તો સબમિટિંગ છે અને ગુજરાતીમાં સાસવો છે, તેમાં ક્લિક કરી દેજો એટલે સેવ થઈ જશે તમારી અરજી. ઓકે, સેવ થયા બાદ તમારે આ અરજી કન્ફર્મ થઈ ગઈ છે. બસ એટલું જ છે, કંઈ લાંબુ છે નહીં. હવે અત્યારે આમાં આપણે રજિસ્ટ્રેશન કરી લીધું છે, પણ જ્યારે 12માનું રિઝલ્ટ આવશે પછી ઉપર જોઈ લો યુનિવર્સિટી ને બધું લખેલું છે, સ્ટેટસ ને તમારે સિલેક્ટ કરવું હોય તો તમે પછી કરી શકો છો. અત્યારે આ બંધ છે. 12માનું રિઝલ્ટ આવી જાય તે પછી આ પોર્ટલ ઓપન થશે. હવે વિડીયો બનાવ્યા બાદ જો 12માનું રિઝલ્ટ આવી ગયું હોય તો ઓપન થઈ ગઈ છે, અને હજી ના આવ્યું હોય તો હજી ઓપન નહીં થાય. તમારે ચેક કરતું રહેવું. અહીંયા સ્ટેટસ ચેક કરશો મિત્રો તો તમારું બધું સ્ટેટસ દેખાડશે. યુનિવર્સિટી સિલેક્ટ કરતું યુનિવર્સિટીમાં તમારે બધું દેખાડશે. પછી તમારે ક્યાં એડમિશન લીધું, તમારું એડમિશન સક્સેસફુલ છે કે રિજેક્ટ કરવામાં આવ્યું છે, તે બધી સ્ટેટસ અહીંયા દેખાડવામાં આવશે તમને મિત્રો. તો આ બસ એટલું જ છે. રજિસ્ટ્રેશન થયા બાદ તમારે કાંઈ કરવાની જરૂર નથી. ઓકે, ઓટોમેટિકલી તમને મેસેજ મળશે યુનિવર્સિટી કોલેજમાંથી, તે તમે અહીંથી જ જોઈ શકો છો. ઓકે, તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.